આજરોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શ્રી દસનામ ગોસ્વામી સમાજ દ્વારા અંજાર મધ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. ઐતિહાસિક શહેર અંજાર ખાતે આજે દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિની ભારે ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી દસનામ ગોસ્વામી સમાજ દ્વારા સાંજના અરસામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. તેમાં શ્રી દસનામ ગોસ્વામી સમાજ, શ્રી દસનામ ગોસ્વામી સમાજ મહિલા મંડળ તેમજ શ્રી દસનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા અજેપાળ દાદાના મંદિરથી શરૂ થઈ ગંગા નાકે 12 મીટર રોડ, કસ્ટમ ચોક, દેવળિયા નાકાથી પસાર થઈને જડેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રાનું પ્રસ્થાન અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ સહિતના સંતો, મહંતો, મહેશ્વરી સમાજના ધર્મગુરુ ખીમજી દાદા માતંગ, ગોસ્વામી સમાજના આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું. આ શોભાયાત્રામાં 10 થી 12 ફ્લોટ શણગારવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં જોગી સમાજના પ્રમુખ દિનેશભાઈ જોગી સહિતના વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ગોસ્વામી સમાજના યુવા અગ્રણી એડવોકેટ આશિષ ગોસ્વામી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંજાર પીઆઈ AR ગોહિલ સહિત અંજાર પોલીસ હાજર રહી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.